હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો મિત્રો, હું આવી ગઈ છું મારા મામાના ઘરે. તો હવે કન્ટિન્યુ કરજો. હું તમને આજે એ પણ બતાવીશ કે મામાના ઘરે શું કરીએ છીએ. માસીને બધા આવેલા છે. જો મામાના ઘરે આવી ગઈ છું અને આ છે મારું મામાનું ઘર. શું કરો ચેતનાબેન? આ મારો માસ કે ગયો ઘર ખાલી ખાલી લાગે બધું. અને ડસ્ટીબેન ફોન કરતા હતા ને હમણાં. હેલો ગાઈસ, શેર કરો, લાઈક કરો, અમારી સિયા ફેમિલીને સબસ્ક્રાઇબ કરો. શું કરો ડસ્ટીબેન? બસ જો મોબાઈલ જોઈએ તારું વેઇટ કરતા હતા ક્યારે તું આવે. સારી હું માસીન ઘેર ગઈ તું, ઉષા માસીન ઘેર. બરાબર. શું લાયા અમારી માટે? તમારા માટે ચણા પાણીપુરી બનાવીને ખાજો હો. ઓકે. મારા મમ્મી કહેતા હતા મારા સાસુ કે બધાને કહેજે પાણીપુરી બનાવીને ખાવું અમારા ઘરના ચણાની હો. બરાબર. તમને તો આમ બી પાણીપુરી વધારે ભાવે ને. બહાર નહીં ખાવા ઘેર બનાવીને હું તો ઓછી ખાઉં યાર. આ તો તમે બધા હોય તો કંપની મળે. પાણીપુરીનો પ્રોગ્રામ રાખીએ. એવું સારું એડ અત્યારે પાણીપુરી રાખી. પાણીપુરી પ્રોગ્રામ. પિઝા બનાવશે. હું તો વિચારી તું કે મમ્મી હાથના હે ને વડાપાવ ખાવા. વડાપાવ બનાવીશું. જોઈએ એડ હું બનાવી. હું કહું નિયાબેન? બોલો એડ નિયાબેન. લાઈક બોલો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. કર દેજો. અમે નિયાબેન ને કહી દો આ મારા મામાની છોકરી છે. ખીચડી બી નહીં ખાવાની ના પાડી હતી મમ્મી. અને જો મમ્મીએ ફરથી આજે શીરો બનાવી દીધો. મારા માટે બનાવ્યો. મમ્મી તારા માટે સાચું કહેજો. આમ શું વિચાર આવ્યો કે રામ માટે બનાવ્યો એવો વિચાર આવ્યો કે આ શીરો ખાવ એવો વિચાર આવ્યો? એટલે ખાવાના ના નથી પણ શું વિચાર આવ્યો જાણવું હતું. જો ગાઈસ, મમ્મીને શીરો ખાવા બહુ ગમે છે અને સુખડી પણ એક દિવસ બનાવીશું. કાલે સુખડી બનાવજો મમ્મી. કાલે સુખડી હારી શીરો સારો. ગાઈસ કમેન્ટ કરી કહેજો. અહીંયા પાપડ બને છે. સોરી ગાઈસ, શેકાય છે. માય બેડ. ઓકે ગાઈસ, માય બેડ. અને અહીંયા શું છે? કેમ આ રીતે મૂકે છે લોટ? બીજો બાંધવાનો ખૂટશે તો કદાચ. એવું કેમ? મહેમાન આવવાના છે? તું કેટલી ખાઈશ રોટી? મમ્મી એક ખાસ. હા, હું બે. વધારેમાં વધારે બે. એનાથી વધારે તો અમારી ખાધી નહીં ને રોટી શાક. અને શાકમાં છે ને રોટલી. દૂધી એટલે દૂધીમાં મોહરી આવે, ચોરી આવે. હા, હું એ જ બોલા. સોરી ગાઈસ, માય બેડ. કે મને છે ને દૂધીના શાકમાં ને રોટલીને મસળીને બહુ ખાવી ગમે છે ગાઈસ. ચોળીને ખાવાની મજા જ કંઈક અલગ છે. આપણા બાપા છે અને મમ્મી શીરો બનાવે છે. પૂજા થઈ ગઈ મમ્મી? તો ચલો તમને મંદિર બતાવું ગાઈસ. મમ્મીએ શણગારી. અરે હું એડિટિંગ કરતો હતો એટલા માટે મમ્મી. જય શ્રી કૃષ્ણ. જો ગાઈસ, મમ્મીએ શીરો બનાવીને આપી દીધો છે અને મમ્મી પણ ખાય છે. અને હા જો થોડો મારો પણ છે. તો ચાલો શીરો ખાઈ લઈએ મમ્મી. ના પાપડનો શીરો ખા. કેવો લાગે પાપડનો શીરો? ટ્રાય કરીએ તો પાપડનો શીરો મિત્રો. જો મમ્મી તો ખાય હે, આપણે ખવાય. મિત્રો જમવાનું થઈ ગયું છે અને અહીંયા આપણો બ્લોગ આવી ચૂક્યો છે. તો જમતા જમતા આપણો બ્લોગ જોઉં છું અને મમ્મી હવે જમવા બેસે છે. અને અહીંયા ટીવીમાં પણ આપણો બ્લોગ ચાલુ છે કેમ કે હું લેપટોપમાં જોઉં છું, મમ્મી ટીવીમાં જોવે છે. તો જો તમે ના જોયો તો જોઈ નાખશો ગાઈઝ. અને ચલો મિત્રો જમવા. આજે સિમ્પલ જમવાનું છે. દૂધીની સબ્જી છે અને રોટલી છે. એમાં મિક્સ કરી લીધી છે અને આપણે ખાઈએ. ચલો હવે જમી લો મિત્રો. ગુડ ઇવનિંગ ગાઈસ. પીઝા શું કરે? માસીની આઈબ્રો. ઓ મામાના ઘરે આવીને માસી આઈબ્રો કરવા બેસાડી દીધી તને? એવું તો એને મારી જ ગમો. હા, ફીઝા બહુ સારી આઈબ્રો કરે છે. તારો નંબર પૂરો થયો પછી માસી બેગી એટલે મારી બી કરતે. ફીઝા બહુ સારી આઈબ્રો કરે છે. હું આવું એટલે માસી આઈબ્રો કરાવ ઘેર આવી જાય. આજે હું મામાના ઘરે આવી તો અહીંયા. હા, જો માસી ચા દૂધ બનાવીને આપી ગઈ છે. મામીએ આ છોટું અને છોટું સાંભળતો જ નહીં. હા છોટું હાય કહી દે. છોટું હાય કહેજે. હાય કહી દેવું એમ કે લાઈક કરો એમ શીખવાડું. ફરી કર. હા, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બોલ તું બોલજે ફરીથી. બોલો. લાઈક કરો,
શેર કરો. ઓહો જો મિત્રો મામી ચા દૂધ ને આપી દીધું છે. શું કે દ્રષ્ટિ બોલે એડ દેવાન શું બોલે? લાઈક કરો પછી કરો રામસિયા ફેમિલીને બોલો બોલો રામ સિયા બ્લોગ્સ ને બાય કહી દો બધાને. ચાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો. જુઓ ચા ને પાપડી અને મમ્મી અહીંયા હા તો ગાઈસ ટાઈમ ટુ ટાઈમ ચા નાસ્તો કરી લેવાનો, જમી લેવાનું એટલે જીવન સક્સેસફુલ. શું કેવું મિત્રોને આપણે પેન્ટિંગ વાટ લાગી સરી ખાઈને વાટ લાગી ગાઈસ. તો ગાઈસ કેમ છો? જો અમે અત્યારે આજે ચોથ છે તો ગણપતિ દાદા મંદિરે આવ્યા છીએ અઈઠોડ. તો તમને બધાને પણ ગણપતિ દાદાના મંદિરમાં દર્શન કરાવીશું. કન્ટિન્યુ કરજો આગળ. જો મિત્રો ગણપતિ દાદાના મંદિરનો મહિમા જો કેટલી બધી ભીડ છે. હવે તો ઓછી છે નહીં માસી? સવારે મોર્નિંગમાં વધારે હોય છે. અહીંયા નાનો મેળો ભરાય છે. આ છે દાદાનું મંદિર. દેવું ક્યાં આવ્યા તમે? ક્યાં આવ્યા? હા દાદાનું મંદિરે. જો અમારા દેવુભાઈ જાતે ચડે છે. જો મિત્રો દાદાના મંદિરની લાઈન. દેવાન ચોલો કરવાનો ક્યાં કરવાનો? ફઈનો કો કર્યા પર આમ તકજે દેવાન. ગણપતિ દાદા મોરિયા બોલો મોરિયા. જો મિત્રો આ છે ઘઉં અને એમાંથી 7 ધાન વીણીએ છે બધા. જો મિત્રો આની ગયડા લોકોની કહેવત એવી છે કે આમાંથી 7 ધાન વીણે ને એરિયા આપણે બાજરી ઘઉં આપણે અનાજમાં આ બધું મૂકવાનું હોય છે. આરા 7 ધાન તો આપણું ભંડાર ભરેલું રહે એવું કંઈક ગયડા લોકોની કહેવત છે. કોને કોને ખબર છે મિત્રો કોમેન્ટ કરજો. જો આ ઘઉંના આમાંથી દાણ વીણવાના ને 7 અલગ અલગ બાજરી ઘઉં જુવાર મગ તુવેર બધું જ આવે. બરાબર. જો માસી વીણીને બતાવે છે 7 ધાન અને અહીંયા બધા વીણે છે 7 ધાન. શું કહે છે?
એ છે ને ધાન વીણવા ગઈ છે. તને ખબર પડે દેવ? તને ખબર પડે છે શું વીણે છે? પૂછજે ફઈને પૂછ ને તું. શું બનાવી ગૌ? ઓ સાથીઓ બનાવે છે જો સ્વસ્તિક કર્યો છે. વાહ, કોને કર્યો? કોને કર્યો? એમને કર્યો. જો મિત્રો, મારી માસીએ ધાન વીણી દીધા છે. મગ છે, ચોળા છે, તુવેર છે, અડદ છે, ઘઉં છે, જુવાર છે, ચોખા છે. હવે આ બધા કોઈ બી ધાનમાં મૂકી દેવાના. બોલો શું કહેવાનું? પછી બોલો. જો મિત્રો, દાદાના મંદિરની ભીડ કેટલી બધી છે. જો મિત્રો, મેન ગણપતિ દાદાની સ્થાપના અહીંયા છે. પછી અહીંયાથી ત્યાં ગણપતિ દાદાના મંદિર જો આ છે સિકોતર માનું મંદિર. ગણપતિ દાદાની મંદિરની સામે જ છે અને અહીંયા બજાર ભરાય છે. મસ્ત દાદાના મંદિરે દર્શન થઈ ગયા છે મિત્રો, અને તમને બધાને પણ કરાવે છે. તો વિડીયો જોજો અને ગણપતિ દાદા બધાની મનોકામના પૂરી કરે. આગળ આજે શું રસોઈમાં બનાવીશું એ તમને આગળના બ્લોગમાં બતાવીશું. આ બધા મારા મામાએ પેઇન્ટિંગ કરેલા છે. મહાદેવજીનો છે, મા કાળી માતાનો છે, પછી આ વીર મહારાજનો છે ને માસી, વીર મહારાજ છે, ઉમિયા માતા, દુર્ગા માતા, અંબાજી માતા. જો છે ને મસ્ત પેઇન્ટિંગ કર્યું એમને. કોઈને પણ કરાવવું હોય કપલ્સના કે કોઈ બી ફોટોસનું તો મને DM કરજો. અને કેવા લાગ્યા આ ફોટોસ, પેઇન્ટિંગ, કોમેન્ટ, લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. હેલો ગાઈઝ, જોઈ શકો છો મસ્ત ઇવનિંગ થઈ ચૂકી છે. આપણે લાઇટો બેટો ચાલુ કરી દીધી છે અને ગાર્ડનમાં એઝ યુઝ્યુઅલ સાંજે વોક કરી રહ્યો છું વિધાઉટ ચપ્પલ. જો ગાઈઝ, વોટ અ બ્યુટી ગાઈઝ, જોઈ શકો છો. અને ગાઈઝ કોણ આવી છે જોઈ શકો છો, પલક ફેમિલી વ્લોગ્સ. શું કરો છો પલક બેન? કેમ છો? જય માતાજી બધાને. જય શ્રી કૃષ્ણ. એકદમ મજા છે ને. જો આપણે આવી ગયા ફાઇનલી પાટણ, કેમ કે રામભાઈને થોડી ખબર પૂછવા માટે એકવાર આવ્યા હતા પણ એ રોકાયા નતા. એક દિવસ ટાઈમ નતો મળે, ફટફટ આવીને ગયા હતા આવી ગયા અને અત્યારે ફરીથી આવી ગયા છે. રોકાઈ આવીએ, કંઈક નવા જૂના થઈ આવીએ. અને મસ્ત આજે સંધ્યા ખીલી છે તો મજા આવે બહાર કડાએ સંધ્યા ખીલી છે. જો ગાઈસ, અને બહાર બેસવાની મજા આવે ને. ત્યારે એક સોંગ યાદ આવે કે સાંજ હે પડીને ઓલી ઝાલણ વાગી, મારે લાડકડીના વરવેલાયા આવજો, મારે બેની બાના વરવેલાયા આવજો. જો મધુર સ્વરે પલક બેને સારું એવું મસ્ત સોંગ આપણે આવ્યું. ગાવાના વિડિયો બહુ વાયરલ થયા છે હમણાંથી, સારા એવા વ્યૂ આવે છે. તો ફરીથી ચાલુ કરો. મિત્રો તમને બધાને ગમતું હોય મારું સિંગિંગ તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે હું કેવું ગાઉં છું. અને તમારા સિંગિંગની અલગ સિંગર તો challenge નથી પણ
ખાલી Try કરે છે, સારો શોખથી એવો. ગાઉં છું એમ. ના ના શોખ જ જરૂરી, શોખ હોવો મેન જરૂરી છે. હેપી રહેવાનું જીવનમાં. હા, અને તમારી કંઈક ભજનની અલગ ચેનલ પણ છે ગીતોની, આ છે ને ગુજ્જુ ગીતા ગુજ્જુ ગીતા યુઝ કરો કે રેગ્યુલર એનો? ભજન હા મોનેટાઈઝ થઈ ગઈ આપણી. વાવ નાઈસ, તમે જ કહેતા હતા થઈ ગયું એમ. હા કંઈ નહીં, ફરીથી શોર્ટ ભજનના ક્લિપો મૂકો એમાં. હા એ એક ટ્રાયપોડ લઈને સામે મૂકી દો. સિયાબેન તો ગયા એમ ને ત્યાં. હા, સિયા ઊંઝા ગઈ 2-3 દિવસ હમણાંથી ગઈ નથી. હા હા પણ Time શું નહીં. લાગે ફાવતું નહીં. ખાલી ખાલી લાગે. હા, હું એ જ કહું છું નહીં? કે આમ થોડું એવું લાગે. હા, લાગે. ખાલી ખાલી લાગે. સાચી વાત છે ઓછું ફાવે. સાચી વાત છે. તો એવું છે તો હમ. જોઈ શકો છો. અને મસ્ત ઇવનિંગ એન્જોય કરીએ છીએ. મમ્મી લોકોની ચાલવા ગયા છે. હા. હવે રસોઈ બનાવીશું આજે તો સિમ્પલ મેં કીધું ખીચડી કઢી ખાવી છે. અચ્છા, આજે એવું એટલે બનાવ આજે છે. એવું નોર્મલ જ ખાવું છે. સરસ, ચાલે. આમ બી હળવો ખોરાક, ટ્રાવેલિંગ કરીને આવે છો હા એ જ ને તો હળવો ખોરાક ખાઓ, સારું. રાત્રે એવું જ ખાવું છે. અને જેટલું ઓછું જમે એટલું સારું, મતલબ માપનું એમ. એવું છે ગાઈઝ. પલકબેનની વાતો સારી હોય છે. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. પલક ફેમિલી બ્લોગ્સ અને રામસિયા ફેમિલી બ્લોગ્સ. ચાલો. અને અહીંયા શું થાય છે જો મિત્રો બતાવાય. જો મિત્રો અહીંયા વડાપાઉં બની રહ્યા છે આજે મામાના ઘરે, અને મામીના હાથના વડાપાઉં સારા બને. તો આજે પૂછ્યું એમને કે શું ખાવું છે, તો મેં કહ્યું તમે વડાપાઉં બનાવો. તો અહીંયા માવો રેડી થઈ ગયો છે અને ચણા લોટમાં ફ્રાય કરવાનો હે ને. ચલો આગળ તમને બતાવીશું કેવી રીતે કરીએ છીએ. બોલે તો જો મિત્રો બની રહ્યા છે વડાપાઉં. મામી તળી રહ્યા છે વડા. વડાપાઉં રેડી થઈ ગયા છે અને હવે જમવા બેસીએ છીએ. અહીંયા દ્રષ્ટિબેન બેસી ગયા અમારા. અહીંયા અમારા ચેતનાબેન શું કરી રહ્યા છે? તમારે પાવ વડાપાવ હોય તો આવી જજો. પાવ કટિંગ. પાવ કટિંગ થઈ રહ્યા છે. તમારે ખાવા હોય તો આવી જજો. અને અહીંયા મસ્ત ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે જો. જય સ્વામિનારાયણ. આ મારા મામાએ દોરેલી પેન્ટિંગ છે એમની. એ જાતે એમને બનાવી છે, દોરાથી બનાવી છે. તો કોઈને બી પેન્ટિંગ બનાવી હોય કપલની તો મને DM કરજો. અને મસ્ત મસ્ત પેન્ટિંગો બનાવે છે. આ છે મારા નાના નાની. અને આ ઉમિયા માતાનો ફોટો. સ્વામિનારાયણ. જો આ પણ મામાએ જ દોરેલી છે નાના નાનીની પેન્ટિંગ. અને આ છે એમનું ફેમિલી જો. અને આ છે હું નાની હતી ત્યારનો આ ફોટો મારો અહીંયા છે. કેવી લાગુ છું કોમેન્ટ કરજો મિત્રો. જો એમને તો ઘરે જ આખું બધાની પેન્ટિંગો કરીને એવું કર્યું છે ને, બધા પેન્ટિંગો જોવા મળશે ઘરે આવશો ને તો. જો આ પતંગ ઉપર પેન્ટ કરી છે. આ છે નિયા અને આ છે દેવાંશ નું પેન્ટિંગ જો. અને હું તમને દેવાંશ અને નિયાનો ફોટો તમને બતાવું. સેમ ટુ સેમ લાગે છે. હવે જો આ છે દેવાંશ અને આ છે નિયા. એટલે શું? હું જાઉં ને ઘરે જાઉં. તારે આવું છે? નથી આવું? હમણાં તો કહેતો હતો કે આવું છે મારે. ચલ મારી સાથે, મજા આવશે. શું કરો છો? શું બનાવો છો? ખીચડી અને કઢી. સાદું પૌષ્ટિક ખીચડી અને કઢી જો ગાઈસ. શું જઈ રહ્યું છે? સૌ પહેલા પ્રથમ મેથી. મેથી જઈ. મેથી નાખવાની ઓકે, મેથી વધારો એટલું સારું હોય તો સારું જ. તો જો ગાઈસ મેથી કઈ કહેવાય? મેથી કહેવાય બે ચાર બે તેના હમણાં ખાલી પછી રાઈ ટેસ્ટિંગ માટે નાખ્યા રાઈ ગાઈસ. પતી ગઈ છે એટલે હું કે ગાઈસ જો રાઈ પછી જીરું જીરું, પછી હિંગ હિંગ, પછી આ તારે ખાવાનું એટલે મોટું મોટું રાખીશું એટલે સાઈડ વન સાઈડ લ્યો.
આવું બધું કરી નહીં ખાવાનું છે. ના શું બેટર એમાં રૂટિંગ મસાલો છે ધાણા જીરું પાવડર અને ચણાનો લોટ. ચણાનો લોટ બેસન યસ અને ધેટ્સ હલ્દી બેસન ઓકે અને મરચા ઓકે ધેટ્સ ધ કઢી વઘાર તમારી કઢી તૈયાર ઓકે ધેટ્સ ધ બટર મિલ્ક ઓકે બટર મિલ્ક ઘરની મિલ્ક તૈયાર તો બને છે ખીચડી બની બસ આટલી જ કરવાની હું અંદર રોટલી ને ભાગીને ખાઈશ હા? એટલે ખીચડી રેડી થઈ ગઈ છે ગાઈસ ફાઇનલી જો કઢી એના લાસ્ટ સ્ટેજ ઉપર એટલે કે કઢી ઓલમોસ્ટ બની ગઈ છે અને બની જ ગઈ છે મે બી હે ને જો ગાઈસ કેટલો મસ્ત ફાઇન કલર આવે છે મજા આવી જાય ગાઈસ કોને કોને ભાવે કમેન્ટ કરો હેલો મિત્રો જોઈ શકો છો સિયાએ બનાયા વડાપાવ ને અમે બનાયા ખીચડી કઢી કઢી અને રામભાઈ ખાય છે કઢી અને રોટલી મોહળેલી મહારાલ ખાવ છું ગાઈસ કેમ કે નાના હતા ને ત્યારે પેલા હું મોહળીને જ ખાતા હતા કોને કોને મહારાલ ભાવશે એ કમેન્ટ કરજો કોમેન્ટ ગાઈસ બોક્સમાં જરૂરથી જણાવજો કઢી લેવાની એની અંદર 2 ચમચી ઘી નાખવાનું અને રોટલી હોય અથવા રોટલો હોય તો મજા આવી જાય. પણ આવી રીતના અંદર ભાગીને ખાવાનું બહુ મજા આવે આની મજા જ અલગ છે કે કઈ નહીં મિત્રો ચલો હજુ જમી લઈએ. ખાધા પહેલા મને તો મોઢામાં પાણી આવી ગયું. હે ને આપણે ભૂખ લાગી પહેલા તો અમે નાના હતા ને તો રોટલો ને રાધનપુર રહેતા હતા ત્યારે હે ને? હા, વઘાર ને રોટલો હા, ખાતા બહુ મજા સાસ આવતી. વઘારેલી મહરલ. અને રોટલો મહડલ કે આમાં પાડોશી હતા ને એવું પાડોશી હતા ને બેનો એનો મહડલ ખાવા એટલે અમે પછી જઈએ ખાવા મહડલ બહુ મજા આવતી મહડેલું ખાવાની પેલી બેન આવી ગયા ઓર્ડર આપે હા એવા બોલો મમ્મીની પેલી બેન અમારા મોટા થઈ ગયા છે ભાઈઓ કેમ છો મજામાં જે છે જવાબ આપી દે અમે અહીંયા આવીએ ને એટલે અમારે એક તો ચાર્જિંગ ના જ બોલવું જો એનો ફાઇનલ નક્કી જો આ અહીંયા હોય અથવા મારા રૂમમાં સાઈડ ડ્રોવર છે ને ત્યાં આ drawer નવું તો બધા મેં બધા જો હીરે હમણાં બધા કેબલ આમાં મૂક્યા હતા જો થર્ડ માં મને અહીંથી દેખાય કઈક કેબલ જો ના એની આગળ અરે આમાં હીરબેન સેટ કરતા રહે અલગ અલગ જગ્યાએ. જો ગાઈસ વાયરો જો ખાલી પણ મને લાગે અરે મળી ગયો મળી ગયો ગયો બીજા બધા જે હતા ત્યાં મૂકી દો તાણા હા ના તારા મારા ફોન નું તો ત્યાં જ મમ્મીનું એક કે નહીં મમ્મી માળા કરે જો મમ્મી બતાવે ને મમ્મી માળા કરે રાધે રાધે. બોલો રાધે રાધે તો ગાઈસ હવે અમે લોકો સુવાની તૈયારી કરી રહ્યા છે કેમ કે આજે અમે થાકી ગયા? અમદાવાદથી આવ્યા છે બહુ થાકી ગયા છે કેમ કે આખો દિવસ ઘરનું કામ કર્યું અને પછી અમે કામ પતાવીને તરત જ અહીંયા પાટણ આવવા માટે નીકળી ગયા એટલે આ 5 મિનિટ અમે સૂતા નથી એટલે અમે લોકો આજે વહેલા સૂઈ જવાના છીએ અને કાલે અમે YouTube માં લાઈવ થવાના છીએ તો બધા મિત્રો અમારા રેડી live માં રહેજો કેટલા વાગે લાઈવ થવાનું છે એટલે કહી દો એટલે 9 વાગે એક્ઝેક્ટ 9 વાગે કાલે લાઈવ કરીશું ઓકે ગાઈઝ રાત્રે ફૂલ ફેમિલી સાથે લાઈવ કરીશું બહુ મજા પડી સાથે જામો પડાઈ દઈશું તમને અને તમારો કોઈ બી ક્વેશ્ચન હોય તો તમને અમને પૂછી શકો છો ઓકે મિત્રો તો 9 વાગ્યાના ટકોરે રાતના આવી જજો મિત્રો 9 ના ટકોરે તમે એક્ઝેક્ટ રેડી રહેજો કાલે પલકબેન આવવાના છે લાઈવ અને સાથે સાથે રામસિયા ફેમિલી વ્લોગ ને પણ અમે લાઈવ માં લેવાના છીએ અને મમ્મી સાથે પણ થોડી ઘણી વાતો કરીશું હીરબા સાથે થોડી ઘણી વાતો કરીશું અને આપણા મિત્રો સાથે પણ વાતો કરી અને અમારા પૂરા YouTube ફેમિલી Facebook ફેમિલી અને Insta ફેમિલી બધા જ આવશે અમારા લાઈવ માં જોડાજો તમને આમંત્રણ છે લાઈવ માં જોડાવા માટે હે ને જી 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 ઓકે તો ચલો અને તમે બહુ બધો સપોર્ટ કરી રહ્યા છો રામસિયા ફેમિલી ને અને આવો ખૂબ નવો આભાર. સપોર્ટ આગળ પણ કરતા રહેજો જેથી કરીને તમને બધાને ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ સપોર્ટ કરવા બદલ ઓકે મિત્રો કઈ કામ હોય તો કામ જ કરવા જો જો અમારે તો ગુડિયા બેન ભાણીબા જેવા આવે એવું કામ કરો મૂકી દો કઈ કામ નહીં કરવું આપણે એમાં કામ કરાય બાપા ઘરે લોકો કેમ આવે એ ના, આરામ કરવા વેકેશન બબલુ ચેવા જલસા કર્યા મસ્તી કરતો તો ના તું નહીં કરતો તો કામ કરો મોટી થઈ તો કામ કરવું પડે મામા ઘરે હું હજી એટલી મોટી તો ના ના, હજુ નાની જ છે. થઈ ગયું તો 21 ના મામા ને તો ભલે 200 વર્ષ ના થો કામ થોડી કરવાનું આપણે ગુડિયા થશે ને 200 વર્ષ કહેવા એમ કરીને હા, કહેવાનું કહેવત કે છે, મામાના હા. ઘરે લોકો કેમ આવે શાંતિથી રહેવા જલસા રહેવા. કરવા ખાવા અરે પીવા તો કરતી જ હોય છે એ. અને અહીંયા વાસણ લૂસીએ વાસણ ખાય તો છે જ કઈ ભૂખી નહીં રહેતી હવે ખીચડી કઢી ખાધી એ બપોરને કઈ સારું સારું બનાવી ખવડાવતા હતા ઇડલી સાંભાર પછી શું બનાવ્યું તું તમે એમ તો જલસા પડી ગયા હતા હા એ તો કેટલું સારું બનાવ્યું પરોઠા ને બધું બનાવી ખવડાવતા હતા હવે તો આ એટલે મામી જ જતા રહ્યા અરે રે આવશે હવે કાલ સાંજે ચલો ચલો તો મિત્રો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય અંબે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ હર હર મહાદેવ મહાદેવ ચલો આવજો